આવતીકાલે જ્યારે વિસર્જન થશે તો મારી એક રિક્વેસ્ટ છે તમામ ગણેશ પંડાલોથી કે સર્વપ્રથમ તો સમયસર આપ નીકળવું જોઈએ, કારણ કે આપના મૂર્તિના હાઇટ પ્રમાણે મગદલ્લા, ડુમસ અને હજીરા જવાના છે. લગભગ જો 25-30 કિલોમીટરના આપને સફર તય કરવા પડશે જોઈએ, જેના લીધે આપ સમયસર જે રીતે પોલીસ આપને બતાવે છે આ સમયસર નીકળો. સાથોસાથ જો જેટલા બી ક્યાં ઓવારા ઉપર જવાના છે એના બી આપ જો જગ્યા બતાવવામાં આવી છે એના એક બોર્ડ લગાવેલો જોઈએ. સાથોસાથ જો આપના રાસ્તામાં બંદોબસ્તમાં જો પોલીસ છે આ પોલીસના મદદ કરતા રહેજો, ટ્રાફિક પોલીસને મદદ કરશો. અને જ્યારે રોડ ઉપર આપ નીકળો છો તો નાના બાળકો બહેનો રહે છે તો જો ગુલાલ વગેરે યા કોઈ દારૂખાના ફોડો છો, ફટાકડા ફોડવાથી કોઈને ઇન્જરી નહીં થઈ જાય, બાળકોના બહેનોને ઇન્જરી નહીં થાય, કોઈ તકલીફ નહીં પડે, આ બી આપ ધ્યાન રાખવો જોઈએ. ઓર સાથે સાથ જ્યારે આપ જાઓ છો તો આપસમાં આગે પીછે નીકળવાની હરફાઈ નહીં કરવાના. એકદમ લાઈન પ્રમાણે બધા લોકો નીકળીને સમયસર ઓવારા ઉપર પહોંચી ત્યાં વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરી પરત આવી. મારી અપીલ બી છે કે સિવાય ગણેશ વિસર્જન કરતા જો અમારા ભાવકો છે, જેટલા બી આપણા ભાવિક છે અને જેટલા બી ભક્તો છે એના સિવાય બીજા કોઈ વ્યક્તિ સાથે નહીં જાય, જેથી ટ્રાફિકના પ્રોબ્લેમ નહીં આવે. બારિશના આગાહી છે તો એના બી થોડા તકેદારી રાખવાની જરૂર છે જોઈએ. અને એક છેલ્લા અમે આ જ બોલીશ કે સતત જો સુરત પોલીસ આપના માટે એટલી દિવસો મહેનત કરી છે તો એક દિવસ આપને બી અમે ખૂબ જ સહયોગની જરૂરત છે. આ સહયોગ આપના સમયસર નીકળવાનાથી લઈને સહી જગ્યાએ ઓવારા ઉપર જવાના અને ત્યાંથી સંપૂર્ણ પ્રક્રિયા વિસર્જન કરીને પરત આપણે ઘરે આવી જવાના. એટલામાં આપ બધાને